हेलो एवरीवन सीताराम बधाईने केम छो बधा जो के मजामां जशो અને બપોરના 2:30 વાગ્યા છે અને અત્યારે વ્લોગની શરૂઆત કરી છે કેમ કે સવારે નૈત્રીને સ્કૂલે મોકલીને સ્કૂલેથી આવી અને સીધું વેન કર્યું કે બાની ઘરે જવું છે એટલે મેં પછી બધાય કામ પડતા મૂકી અને અમે બે સીધા વયા ગયા મારા મમ્મીના ઘરે લઈને એને એટલે નૈત્રીએ જો ન્યા એને નાનીમાના ઘરે જમી લીધું અમે બીજા નાનીમાં છે ને મારા ભાભીના મમ્મી એને નાનીમાં કહે મારા મમ્મીને બા કહે એટલે એની ઘરે જમી આવી અને નૈત્રીના પપ્પાએ એના સાસુમાના ઘરે જમી લીધું ચોરી બટેટાનું શાક ને રોટલી ને બધું હતું પાકની ઢેફલી ને બધું એના પપ્પાએ ખાઈ લીધું અને મેં હજી કંઈ ખાધું નથી મારે નિર્જળા છે એટલે હે હા તો જો ને અને બસ જો આવીને મેં ખાલી લીંબુ પાણી પીધું અને આજે એમાં એવું છે કે આમળા તો પડ્યા છે પણ પાલક ને એવું કંઈ છે નહીં અને ગામમાં જો કે જવાનું નહીં સવારના મારા મમ્મીના ઘરે વયા ગયા હતા એટલે આજે જ્યુસ નહીં લઉં અને સીધી થાળી બનાવીને બેસી ગઈ છું બપોરના 2:30 વાગ્યા છે તો હાલો તમને બતાવું થાળી છે કચરિયું કાલે બનાવ્યું હતું ઈ કેળા છે મોળો છે આ લીલા ચણા છે જીંજરા માંડવી છે ટમેટા છે સફરજન છે અને આ લસણિયા ગાજર હજી આટલા છે અને આ ટેટી છે અને આ છે ને બહેણી આ છે આ શેની ચટણી છે એલા આદુ લસણની ચટણી છે એટલે એ થોડી થોડી મજા આવે ટેસ્ટમાં આમાં સાઈડમાં લઈને ખાઈશ તો હાલો બધાય બપોરા કરવા આવી જાવ જો મસ્તીની થાળી તૈયાર છે હાલ નૈત્રી ખાવું હોય તો હાલ ને નૈત્રી જો ધમ પછાડા એને ચાલુ જ હોય હાલે ઊભી થાવ ઓલા એમ બતા કઈ હે નાની મન ઘરે હું ખાધું તે દીપ મામાન ઘરે હું ખાધું તે હું ખાધું રોટલી અને શાક ઈ નાની મન ઘરે ખાઈએ જો ઓલો બગલો દેખી ગઈ ઉડી ગયો બગલો હવે એને પકડવા જા જો ઈ દેખી ગઈ એટલે હું પકડવા જાહે એને હવે ઈ થોડોક પકડાય બેના જ રમકડાનો ઢગલો કરીને બેઠા છે ચા પાણી પીધા બે બાપ દીકરીએ અને હવે બે રમકડા કાઢીને બેઠા છે હવે હું વિચારું છું કપડાં ધોઈ નાખું આજે તો સવારના વયા ગયા હતા તે કપડાં જો એમને પડ્યા છે ઢગલો ફળિયામાં તડકો છે ત્યાં ધોઈ નાખું કા મૈત્રી શું કરે રમકડાથી રમે મારો દીકરો રમવો અરે વાહ બતાવો ઓ બાપરે તો નાના નાના કેટલા બધા છે હાથી ને ઘોડા ને જો 5:45 વાગી ગયા અને અત્યારે હું કપડાં ધોઈને ઊભી થઈ જાય સવારમાં છે ને બધું ઊંધું ઊંધું જ થાય છે સવારથી કેમ કે મારા મમ્મીને ઘરે ગયા હતા ત્યાંથી 2:30 વાગે આવ્યા અને પછી કપડાને બધું રહી ગયું હતું કચરાને પોતાના કપડાને એટલે અત્યારે જો કપડાં ધોયા અને હજી મારા કોમેન્ટના જવાબ દેવાના બાકી છે વિડીયો એડિટ કરવાનો બાકી છે અને મને એવું લાગે છે કે આજે 5:45 વાગી ગયા છે એટલે કંઈ ભેગું થવાનું નથી હે આજ કંઈ ભેગું નથી થવાનું મને એવું લાગે છે વિડિયાનું મોડું થઈ ગયું ને 5:45 તો થઈ ગયા પછી કોઈ હિસાબે હજી એને તૈયાર કરીશ એ તૈયાર નહીં થાય ઘડીકમાં લીલા ચીંજરાનું શાક આ બાજુ ભાત ચડે છે અને આ મારું ને નૈત્રીનું મોરું શાક કાઢ્યું છે અને આટલા વાસણ ઉટકા જો હાલો હવે હું ઉપર જાઉં છું પેલા એક એક ફેરવો એક બે બાંધે છે ઓલી કે હું કરું ને ઓલી કે હું કરું માથે ચડી ગયું પ્લેટફોર્મ ઉપર આજે જો એને પપ્પા બ્રેડ લઈ આવ્યા છે બસ કર લે અને હું છે ને ખાલી ભાત ખાઈશ શાક ભાત ખાઈશ મારા આજે બ્રેડ નથી ખાવી કાલ ખાધી હતી ને આજે હું બ્રેડ નહીં ખાવું ખાલી શાક ભાત ખાઈશ તારે ખાવા જ શાક ભાત કેસવી હે નહીં ખાતી નૈત્રી તું ખાઈ ગઈ બસ હવે આમાં નાખ દે બળી ગઈ બ્રેડ નાખ દે આમાં હે બ્રેડ દઈ જાઉં હે હેલો એવરીવન તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં નીતાબેન ગોપાણી કહે છે જય શ્રી કૃષ્ણ દીદી જય શ્રી કૃષ્ણ પછી જ્યોત્સનાબેન પંચાલ કહે છે જય માતાજી બેન જય માતાજી પછી વિમલ બોદર આઈડી છે અને કહે છે કે નૈત્રીને કપડાં ધોઈ રસોઈ બનાવી
આવી કામની છોકરીને અમારા ઘરે લઈ આવો. લઈ જ જાઓ દીદી, તમને બધું કરી દે, તમને કપડાં ધોઈ દે છે, રસોઈ બનાવી દેશે, બધાય કામ કરી દે છે તમને, પણ તમારા કામ વધારશે એટલા ને કે વાત જવા દ્યો. પછી કે છે બેન કે 70 કિલો વજન હતો, 5-60 અટકી ગયો, હવે નથી ઘટતો. ઘટશે જ બેન, ચોક્કસ ઘટશે, કારણ કે બધાના ઘટ્યા છે, અમુકના 15-15 કિલો પણ ઉતરી ગયા છે. કાલે જ ગીતાબેનની કોમેન્ટ હતી કે પહેલાં 13 કિલો ઘટ્યું અને પછી પાછું 2 કિલો ઘટ્યું, એટલે 15 કિલો બેનનું વજન ઉતરી ગયું છે ટૂંકમાં. એટલે ઘટશે જ, ચિંતા ન કરો, સિસ્ટમ ચાલુ રાખો. અને છતાંય જો તમને એવું લાગે તો રો ફૂડ ઉપર જતા રહેજો, જો રહી શકતા હોય તો. રો ફૂડ ઉપર જશો એટલે ફટાફટ વજન ઉતરવા માંડશે, બાકી ખાતા ખાતા એ વજન તો ઘટશે જ. પછી રંજનબેન વાલવી કે છે ખૂબ સરસ રીતે સમજાવ્યું બેન, આભાર. તો થેન્ક યુ રંજનબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી હંસાબેન શાહ કે છે કે પ્રેગ્નન્સીમાં તમારું વજન કેટલું હતું? તો શરૂઆતમાં જ કહું ને તો પહેલાં તો મેં શરૂઆતમાં બોડી ડિટોક્સ કર્યું હતું, ત્યારે મેં રો ફૂડ ઉપર જઈ નિર્જળા લાંબા કર્યા હતા, 24 કલાકના, 48 કલાકના નિર્જળા લાંબા કર્યા હતા. મારું બોડી મેં ડિટોક્સ કર્યું હતું સાવ, અને ત્યાર પછી મેં પ્રેગ્નન્સી રાખી હતી. અને ત્યારે એટલે તો નિર્જળા એટલા કર્યા હતા, અને 3 મહિના સાવ રો ફૂડ ઉપર હતી, એટલે મારું બોડી સાવ ઉતરી ગયું હતું એમ. પ્રેગ્નન્સી રહી ત્યાર પછી હું હોસ્પિટલે ગઈ ને તો અમારા સાહેબ, એ પોતે લાખાણી જ છે, અમારા ભાઈ થઈ, એટલે એ સાહેબ પણ પહેલાં તો મને જોઈને એમ અચંભિત થઈ ગયા કે ઓ આ તમને શું થયું? એ કે મેં કીધું કાંઈ થયું નથી સાહેબ, બોડી ડિટોક્સ કર્યું અને આ સિસ્ટમ કરી મેં, ત્યાર પછી જ મારે પ્રેગ્નન્સી રાખવી હતી. એટલે સાહેબે પહેલાં તો મને ઓળખી ન શક્યા, એટલે એટલી સાવ સ્લિમ થઈ ગઈ હતી. અને પછી 9 મહિના દરમિયાન મેં ટૂંકમાં 2-3 મહિના ખાધું હતું પાછું, કારણ કે પ્રેગ્નન્સી રહી પછી બધા ઘરના એવું કહેતા હતા કે હવે તારે બધું ખાવું જોઈએ, સવારમાં ગરમ ગરમ ભાખરી ને બપોરે દાળ ભાત શાક રોટલી ને, એટલે 2 કે 3 મહિના જ વધીને મેં ખાધું હશે બધું રાંધેલું. એટલે એમાં પછી એટલો વજન તો નહોતો વધ્યો, પણ પછી મને એલર્જી અને વર્ટિગો પાછા આવ્યા હતા. એટલે ફરી પાછું મેં બધું ખાવાનું બંધ કરી અને પાછી હું આ સિસ્ટમ મેં અપનાવી લીધી, અને આખો દિવસ હું કાચું ખાતી અને રાત્રે પેટ ભરીને હું જમી લેતી. એટલે પ્રેગ્નન્સી દરમિયાન 9 મહિના પૂરા થયા ને ત્યારે મારું વજન કંઈક 65-70ની આડેગાડે પહોંચી ગયું હતું ટૂંકમાં. રાત્રે એક ટાઈમ જમતી તોય, કારણ કે આખો દિવસ નિર્જળા કરતી નહીં ને આખો દિવસ ભૂખે એવી લાગતી, એટલે ફ્રૂટે એટલું ખાઈ જતી, જ્યુસ, ફ્રૂટ, સલાડ. અને તમે જુઓ તો સાંજના 5 વાગ્યા પછી મને ક્યારેક ભૂખ લાગતી તો હું રાંધેલું લઈ લેતી, બાફેલા મગ છે કે કાંઈ પણ વસ્તુ ટૂંકમાં રાંધેલી લઈ લેતી હું. અને પછી ત્યારે તો એમાં તો પ્રેગ્નન્સીમાં તો કાંઈ ભૂખ્યા રહેવાનું હોય જ નહીં, એટલે ખાવાનું જ હોય, ભૂખે એવી લાગતી મને. એટલે મારું વજન વધી ગયું હતું ત્યારે, 65-70ની આડેગાડે થઈ ગયું હતું. અને નૈત્રી એવા પછી તો 75 પહોંચી ગયું હતું ડિલિવરી પછી. 3 મહિના સાવ આરામ કર્યો મારા મમ્મીના ઘરે, અને ન્યાય તે બધું ખવડાવ્યું મને, એટલે ન્યાય મારે 3 મહિના એ સિસ્ટમ મુકાઈ ગઈ હતી ટૂંકમાં આવડિયા, કારણ કે મમ્મીના ઘરે હોય એટલે પછી કાંઈ બીજી ચિંતા ન હોય આપણે. અને ગરમના સવારમાં નાસ્તો, અને પછી 10 વાગે પાછું કાચું કાટલું કરી દે, ને પછી લાડવા અને ઓલું બધું ખવડાવીને પાછી હું 75 કિલોની થઈ ગઈ હતી. પણ ફરી પાછી મારા ઘરે આવી અને ફરી પાછી મેં આ સિસ્ટમ ચાલુ કરી દીધી 3.5 મહિના પછી. એટલે 6 મહિના તો મેં પાછું રાત્રે એક ટાઈમ જમતી, પણ 6 મહિના પછી હું સાવ રો ફૂડ ઉપર વહી ગઈ હતી ટૂંકમાં, 1 વર્ષ સાવ. એટલે ફરી પાછું મારું વજન 45 કિલોએ જતું રહ્યું. એટલે મારા તો આવા અપડાઉન બહુ થયા છે, પણ મને એવું લાગે કે પાછું વધ્યું છે એટલે હું સાવ રો ફૂડ ઉપર જતી રહું. પછી જગદીશભાઈ ભંડેરી કે છે જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. પછી લક્ષ્મી બેન બારડ કે છે બેન લક્ષ્મી, મારે તો ગ્રીન જ્યુસ પીવું તો પ્રેશર નથી આવતું, 4 આમળા તો નાખું તો પણ નથી આવતું, શું કરું? કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. ઘણાને 2 આમળાથી પણ પ્રેશર આવી જાય છે, અને ઘણા 4 નાખે છે તોય નથી આવતું, એટલે ચિંતા ન કરો. મને પોતાને પણ એવું જ થાય છે, મને આમળાથી એટલું પ્રેશર નથી આવતું જેટલું દાડમથી આવે છે. દાડમ અડધું નાખું ને એટલે મને તરત જ પેટ સાફ થઈ જાય, 1-1.5 કલાકમાં તો. અને આમળાથી મને પોતાને એટલું પેટ સાફ નથી આવતું, પણ તોય હું આમળા નાખું છું, કારણ કે અત્યારે આમળા છે એ સિઝનમાં જ આવે. પછી દાડમ તો આપણે પછી 12 માસ નાખી શકીએ, દાડમ તો મળવાના જ છે, પણ આમળા તો સિઝનમાં જ મળવાના છે. એટલે હું અત્યારે તો આમળા જ નાખું છું મને પોતાને. આજે મેં કેટલા વાગે જ્યુસ પીધું છે? 5 વાગ્યાનું પીધું છે, અત્યારે 5:30 પોણા 6 થયા છે. મને હજી કાંઈ પ્રેશર જેવું લાગતું જ નથી. અને આવશે તો જઈ આવીશ, નહીં આવે તો ભૂખ લાગશે ત્યારે કાચું ખાઈ લઈશ, એટલે જરાય ચિંતા ન કરો.
પછી શારદાબેન ઠુમર કે છે જાજાથી લાઈક સાથે સીતારામ, જય સ્વામિનારાયણ જાગુબેન, વાહ કચરિયું તો મસ્ત, પણ એનાથી મસ્ત મારા ભાઈની રસોઈની તુવેરની રેસીપી. હા હો, એ વાત સાચી, તુવેરનું શાક મસ્ત બનાવ્યું હતું. હમણાં તો જો કે આમ તો જો કે અમારે શાક તો એ જ બનાવે છે, મારે તો કંઈ બનાવવાના હોય જ નહીં. સીતારામ બેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ શારદાબેન. પછી અનિલ ગામી આઈડી છે, જય શ્રી કૃષ્ણ જાગુબેન, જય શ્રી કૃષ્ણ બેન. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ, સીતારામ બેન. પછી શુભવાળો દરિયા આઈડી છે અને જય શ્રી કૃષ્ણ જાગુબેન. હું રિમ્પલ પટેલ વડોદરાથી. મેં તમારી જોડે એકવાર ફોનમાં પણ વાત કરી હતી. મારો વેટ પણ 6 કિલો ઉતરી ગયો છે, પણ હું આ મહિનામાં સિસ્ટમ પ્રોપર નથી કરી શકી. મારા સસરા બીમાર છે, પથારીવશ છે, માટે મારે તમને એ પૂછવું હતું કે મારે પીરિયડ 2 મહિનાથી નથી આવ્યું, તો આમળા ઠંડા નહીં લાગતા હોય ને, જણાવજો ને. અને મારે પહેલાં પણ એવું થતું હતું ક્યારેક ક્યારેક કે 1 મહિને થતી, તો ક્યારેક 1 મહિનાને ઉપર 15 દિવસ જતા, એવું થતું અને થાય છે. અને મેં મહિનામાં બરાબર થઈ ગયા મહિને સિસ્ટમ બરાબર થઈ હતી, તો રેગ્યુલર ચાલતું હતું. અને એમનો કોઈ ઉપાય હોય તો જણાવજો. ના, એનો કોઈ ઉપાય નથી. અને તમે એવું કહો છો કે આ સિસ્ટમ તમે કરી છે તો આમળા ઠંડા લાગતા હશે. ના, એવું જરાય ન વિચારો, આમળા જરાય ઠંડા નથી લાગતા. પણ આપણે પીરિયડની, મારે પોતાને પણ એવું જ હતું. ત્યારે હું આ સિસ્ટમ નહોતી કરતી ને ત્યારે મેં કેટલી દવા કરી કે ટૂંકમાં પીરિયડ આપણા રેગ્યુલર થઈ જાય. અને પીરિયડ રેગ્યુલર હોવા જરૂરી છે, પીરિયડ અનરેગ્યુલર હોય તો એ સારું નહીં એમ. તો મેં બહુ દવા કરી હતી પહેલાં. તો એમાં થતું એવું કે જ્યાં સુધી દવા પીવું ને ત્યાં સુધી હું રેગ્યુલર પીરિયડમાં આવું. પછી જેવી દવા બંધ કરું ને એવી ફરી પાછું ક્યારેક 2 મહિના થાય, ક્યારેક 2.5 મહિના થાય, ક્યારેક 3 મહિના થાવ, કાંઈ નક્કી ન હોય હું ક્યારે પીરિયડમાં આવું. એટલે મારે પોતાને એવું હતું. પણ જે દિવસની મેં આ સિસ્ટમ ચાલુ કરી છે, 5 વર્ષ થઈ ગયા છે, અત્યારે મારે 30 દિવસની સાયકલ ફિક્સ. 2800 મહિનો હોય કે 3100 મહિનો હોય કે 300 મહિનો હોય, મારા પીરિયડના 30 દિવસ જાય એટલે એક દિવસ 31મા દિવસે હું પીરિયડમાં આવી ગઈ હોય. અત્યારે 5 વર્ષ થઈ ગયા છે, કોઈ પણ જાતની દવા વગર. પહેલાં મેં એટલી દવા કરી હતી પીરિયડમાં રેગ્યુલર થવા માટે, પણ તોય નહોતું થતું. અને અત્યારે કોઈ પણ જાતની દવા વગર મારે સાયકલ 30 દિવસની સાયકલ ફિક્સ થઈ ગઈ છે કે 30 દિવસની ઉપર 31મો દિવસ આવે એટલે હું પીરિયડમાં આવી ગઈ હોય. અને પહેલાં મને એટલું પેન થતું ટૂંકમાં પીરિયડમાં આવતી ત્યારે, અત્યારે મને પોતાને ખબર નથી પડતી કે હું પીરિયડમાં આવી ગઈ છું. હા, આમ ઝીણું ઝીણું એવું થાય ખરા, આપણને એવો અંદાજો આવે કે હવે આપણો ટાઈમ પીરિયડનો આવી ગયો છે નજીક, એટલે આપણે ટૂંકમાં પીરિયડમાં આવશું. એટલે એ જે ટૂંકમાં, પણ પહેલાં તો જે ઓલી દવા ખાતી ને પેટમાં દુખતું ને આખો દિવસ આપણે સૂતા રહી, એ માયલું કોઈ વસ્તુ નથી થતી. એકદમ ઇઝીલી પીરિયડ આવી જાય. અને 3જા દિવસે તો પીરિયડમાં આપણે જે હોય એ બધું જતું પણ રહે છે. એટલે જરાય ચિંતા ન કરો, આમળા જરાય ઠંડા નથી લાગતા. કેમ કે હું 5 વર્ષથી કરું છું તો મને ઠંડા લાગે તો મને એવું થાય ને, નહીં. પણ આ સિસ્ટમ આપણી લાંબી ટૂંકમાં પ્રોપર ચાલશે ને એટલે તમારે પણ બધું રેગ્યુલર થઈ જશે, કોઈ પણ જાતની દવા વગર. અત્યારે મારે પોતાને એટલું બધું સરસ રેગ્યુલર બધું ચાલે છે ને કે મજા જ આવે છે એમ. એટલે એ જરાય ચિંતા ન કરો. અને તમારી સાધના આગળ વધશે એટલે ઓટોમેટિક તમે ટૂંકમાં બધું પ્રોપર થઈ જશે તમારું. અને આનો કોઈ બીજો ઉપાય છે જ નહીં, કોઈ બીજી દવા છે જ નહીં. તમે કહો છો ને કે કોઈ બીજો ઉપાય હોય તો બતાવો, પણ આનો બીજો કોઈ ઉપાય છે જ નહીં. કારણ કે મેં પોતે બધું મારી ઉપર વીતેલું છે, મારો એક્સપિરિયન્સ છે. એટલે હું તમને કહી શકું છું કે ગમે એટલી દવા કરશો ને તો જ્યાં સુધી તમારે દવા ચાલુ હશે ને ત્યાં સુધી બધું રેગ્યુલર હાલશે. પણ જેવી દવા બંધ થશે ને એવું પાછું આપણું મહિનો ઉપર ટૂંકમાં 15 દિવસ કોઈને જાય, કોઈને 1.5 મહિનો, 2 મહિને, એટલે બધું એવું ચાલતું હોય છે ટૂંકમાં. એટલે એવું છે. પછી કુસુમબેન કે છે કે હા જાગૃતિબેન, સરસ બનાવ્યું કચુરિયું તો. હા, કાળા તલનું કચરિયું સરસ બનાવ્યું, નેત્રીન પપ્પાને ભાવ્યું અને મને તો ભાવે જ. પછી મીતાબેન પરમાર કે છે હાય દીદી કેમ છો? બસ મજામાં છું. પછી વર્ષાબેન પીઠિયા કે છે જય સ્વામિનારાયણ દીદી, હું 5 કલાકના નિર્જળા કરું છું, પછી કાચું થોડુંક ખાઉં છું, પણ રાત્રે જમવામાં કંટ્રોલ નથી થતો.
પેટ ભરીને જમાઈ જાય છે. કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. રાત્રે પેટ ભરીને જમશો ને તોય તમારો વજન ઉતરશે. મહિનામાં 4 થી 5 કિલો ઉતરશે. મહિનો તમે ખાલી કરીને જુઓ. આ બધા રાત્રે ફૂલ પેટ જમે છે ને એવા લોકોને વજન ઉતરા છે. ઘણી બધી કોમેન્ટ્સ આવે છે કે હું રાત્રે ફૂલ પેટ જમતી તોય મારો આટલો વજન ઉતરો, એટલે ચિંતા ન કરો તમારે. પછી અમારા અનિલભાઈ પટેલ કે છે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ ભાઈ. પછી પ્રતિભાબેન કે છે વાહ સુપર કચરિયું, અમને પણ મોકલાવજો. હાલો મોકલાવી દઉં, નકર તમે અહીંયા આવી જાઓ પ્રતિભાબેન. પછી શ્રેયુ રોક, હલો તમે કાચા પર હતા ત્યારે શું ખાતા આખો દિવસ? મને પર કાચા પર જવું છે, પ્લીઝ રિપ્લાય. જય શ્રી કૃષ્ણ. કાચા પર હોય ને ત્યારે તો કાંઈ વિચારવાનું જ નહીં, જે ઈચ્છા પડે એ ખાવાનું, જે મનમાં આવે એ ખાવાનું, પણ કાચું ખાવાનું. તમને જે ભાવે એ. એટલે મને વધારે ફ્રૂટ ભાવે છે, હું વધારે આખો દિવસ ફ્રૂટ ખાઉં છું. સલાડે ખાઉં છું, અત્યારે શિયાળામાં આવે છે સારું એટલે ખાઉં ક્યારેક ક્યારેક, પણ મને સૌથી વધારે ફ્રૂટ ભાવે છે. અને હું તો જ્યારે કાચા ઉપર હતી ને ત્યારે તમને કહું ને તો ક્યારેક એમ થાય ને કે આજે આખો દિવસ પપૈયું જ ખાવું છે તો આખો દિવસ પપૈયું જ ખાધા કરું, ક્યારેક આખો દિવસ તરબૂચ જ ખાધા કરું, ક્યારેક થાળી બનાવીને બેસું. એટલે જે ઈચ્છા થાય ને એ ખાતી, ટૂંકમાં જેટલી વાર ઈચ્છા થાય ને એટલી વાર ખાતી. અને ક્યારેક ક્યારેક રેસીપી ટૂંકમાં બનાવીને ખાવાની ઈચ્છા થાય તો નાળિયેરના દૂધનું ફ્રૂટ સલાડ બનાવવું, પછી આપણે કાચા તલના લાડવા બનાવવું, પછી કાચા દહીંવડા બનાવવું, પછી બીટનો હલવો છે, પછી કાચા પૌવા બટેટા છે, કાચો ભરેલો ભીંડો છે. એવી રીતના રાતના ઈચ્છા થાય તો રાતના આવી કંઈક વેરાયટી બનાવી અને ખાઈ લઉં. એટલે આપણે એમ થાય કે પેટે ભરાઈ ગયું અને સંતોષે થઈ જાય. અને કાચા પૌવા બટેટા અને ટૂંકમાં અમુક વસ્તુ કરીએ એમાં પૌવા જે છે એ પ્રોસેસ થયેલા છે, પણ પૌવાની ક્વોન્ટિટી આપણે ઓછી રાખીએ. બીજા બધા ફ્રૂટ છે, શાકભાજી છે, માનો કે દાડમ છે, દ્રાક્ષ છે, એના બધા સફરજનના કટકા છે, આપણે કેમ ટૂંકમાં પૌવા બટેટા ભેળ જેવું કરીને એ રીતના કરી અને ખાઈ લઈએ. અને એમાં આપણે કાચી ખજૂરની ચટણી પણ નાખી શકીએ, પછી ગ્રીન ચટણી આપણે ધાણા ભાજીની બનાવીએ છીએ એ પણ નાખી શકીએ. એવી રીતના કરી અને આપણે ખાઈ શકીએ. નિમેશ સાંગાણી, જય શ્રી કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ. પછી દક્ષાબેન ગોહિલ કે છે જય માતાજી બેન, 4 થી વધારે આમળા નાખીએ તો શું થાય કે જો ને? કાંઈ થાય નહીં, પણ 2 થી 3 આમળા ઇનફ છે. એક વ્યક્તિ માટે 3 આમળા છે એ ઇનફ છે. અને નાના હોય તો આપણે ક્યારેક 4 પણ નાખીએ, પણ 4 આમળા નાખ્યા પછી એ જો પ્રેશર ન આવે તો વધારે આમળા નાખવાનો કોઈ મતલબ નથી. સમજાય છે કે 2 આમળાથી ઘણાને પ્રેશર આવી જાય છે, ઘણાને 3 થી આવી જાય છે, અને ઘણાને 4 થી પણ નથી આવતું. એટલે એક વ્યક્તિ માટે 3 આમળા ઇનફ છે. રોજના 3 આમળા એક વ્યક્તિ ખાય ને તો એ ઇનફ છે. પછી એથી વધારે આમળા છે એ ટૂંકમાં જરૂરી નથી. એમ જો આવવાનું જ હોય ને પ્રેશર તો તમને 3 આમળામાં આવી જાય, 2 આમળામાં આવી જાય, પણ ન આવે તો 4 આમળાથી ન આવે તો પછી 5 આમળા કે વધારે આમળા નાખવાનો કાંઈ મતલબ નથી એમ. અને વધારે નાખશો તો પછી જ્યુસ ખાટું પણ એટલું થતું જશે, કેમ કે ખટાશ છે એટલે એ ખટાશ તો પકડવાનું જ છે, એટલે એ ખાટું પણ થઈ જશે. તો એટલું ખાટું પછી આપણે પી પણ ન શકીએ. એટલે એક વ્યક્તિ માટે 3 આમળા ઇનફ છે, પણ નાના હોય તો ક્યારેક આપણે 4 પણ નાખી શકીએ એમ. પછી શર્મા સોનલબેન કે છે નૈત્રી આવી જા, આર્મી ઓફિસર બનાવી દઉં દીકા. લઈ જ જાઓ નૈત્રીને, તમે લઈ જ જાઓ. પછી શાંતાબેન પટેલ કે છે જય માતાજી બેન, અમને તુવેરનું શાક મોકલાવજો. અને બેન કે છે કચરિયું પણ મસ્ત બનાવ્યું. હા ચાલો તુવેરનું શાક એ મોકલાવી દઈ અને કચરિયું પણ મોકલાવી દઈ, પણ એના કરતાં તમે જ અહીંયા આવી જાઓ ને, આપણે હારે બેસીને બધા ખાશું તુવેરનું શાક ને તમે બનાવજો બાજરાના રોટલા. તમારા પટેલ જેવા રોટલા અમને તો ના આવડે. તમારા પટેલના બધા બૈરાઓને રોટલા આવડતા જ હોય, જો કે એટલે મને એમ તો ફાવે છે, પણ તમારા લોકો જેવા ના થાય એમ. પછી અલવીના ગામિત આઈડી છે ને કે છે ગુડ મોર્નિંગ દીદી, મારે એનીમાં લેવું છે. હા તો કાંઈ વાંધો નહીં, તમે ફોન કરી દેજો, આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એમાં ફોન કરીને પૂછી લેજો. પછી રશ્મિ સોની, કઈ રીતે ઉતાર્યું વજન કહેશો મને? તો બેન આ સિસ્ટમ તમારે સમજવી પડશે, આગળથી મારા વિડીયા બધા જોવા પડશે, અને ડેઈલી વિડીયો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના તમારે પણ વજન ઉતારવું.
પછી રિદ્ધિબેન બાથિયા કે છે થેન્ક યુ બેન ઇન્ટ્રોડક્શન આપવા માટે. અને હા, મુંબઈથી આવ્યા પછી નથી કરી શકતી. હા, તમને કંઈક પગમાં લાગી ગયું હતું, શૂટિંગ માટે ગયા હતા ને કંઈક તમને પગમાં તકલીફ થઈ ગઈ હતી એટલા માટે. અને ટ્રાવેલિંગ ને તબિયતના કારણે, હા એ છે, આપણે ટ્રાવેલિંગનું બધું, મારે પોતાને પણ એવું થાય, ટ્રાવેલિંગનું વધી જાય એટલે થોડુંક આડું અવડું થાય સિસ્ટમમાં. પણ હવે હિંમત કરી જ નાખી છે, સિસ્ટમ શરૂ કરી નાખી છે અને 5 વાગ્યે જ ખાઈ લઉં છું. અચ્છા એવું છે, તમે 5 વાગ્યામાં જમી લ્યો છો, તો 5 વાગ્યાની બદલે 2 કલાક પાછળ હજી ધકેલી દો ટૂંકમાં, કે 5 વાગે કંઈક ફ્રૂટ ને એવું ખાઈ લ્યો, સલાડ ને એવું ખાઈ લ્યો, જ્યુસ છે, અને 7 વાગે જમી લ્યો તમારે. એટલે હજી 2 કલાક ટૂંકમાં આગળ જેમ વધશો એમ થતું જશે ટૂંકમાં, ચિંતા ન કરો. અને પણ હા, ધીમે ધીમે કાલથી 5ના 7 કરીશ રાંધેલું ખાવા માટે. હા, ભલે 7, 7:30, 8 વાગે જમીએ તોય ચાલે. 5 વાગે ભૂખ લાગે તો આપણે કંઈક કાચું લઈ લઈએ, ફ્રૂટ લઈ લઈએ, સલાડ લઈ લઈએ, જ્યુસ લઈ લઈએ, નાળિયેર પાણી લઈ લઈએ, લીંબુ પાણી, એટલે કલાક તો નીકળી જવાની છે પાછી. એટલે એ રીતના કરશો એટલે તમને બહુ પ્રોબ્લેમ નહીં થાય ટૂંકમાં. પછી દક્ષાબેન બારોટ કહે છે કે હાય સિસ્ટર, મજામાં? આપ અને નેત્રી બહુ જ વાલું વાલું બોલે છે, બહુ બધો પ્રેમ મારા તરફથી. એન્ડ સિસ્ટર, આ શિયાળો તો વસાણા ખાવાનો છે, જેમ કે મેથી પાક, ગુંદર પાક, લીલું લસણ, બાજરાના રોટલા સાથે. તો આ બધું સવારે જ ખાવાનું હોય, તો આ સિસ્ટમ કરીએ તો આ બધું મિસ થાય છે. એ પણ છે, કેમ કે આમાં તો સવારે નિર્જળા કરવાના છે, એટલે સવારે તો કંઈ ખાઈ ન શકીએ. પણ કાંઈ વાંધો નહીં, સવારે ન ખવાય તો કાંઈ નહીં, આપણે આ બધું સાંજે ખાઈ શકીએ. જેમ કે હું ખાઉં છું રાત્રે, ક્યારેક ઈચ્છા થાય તો અળદિયો ખાઈ લઉં છું, પછી ચીક્કી ખાઈ લઉં છું, અને ટૂંકમાં રાત્રે જમી પણ લઉં છું. એટલે જે વસ્તુ સવારે ખાવાની છે એ આપણે રાત્રે તો ખાઈ જ શકીએ છીએ. એટલે ચિંતા ન કરો તમારે. પણ વજન ઉતારવું હોય તો થોડોક ટાઈમ તો આપણે બધું મૂકવું જ પડે, થોડોક ટાઈમ સ્ટ્રિક્ટલી ફોલો બધું કરવું જ પડે. અને હા, જેને વજન ઉતારવું છે એ લોકોને તો હજી સારું છે કે રાત્રે ખાઈ શકે છે, રાત્રે એક ટાઈમ બધું. પણ જે લોકોને રોગ કાઢવા છે ને એ લોકોએ તો રાંધેલું છોડવું જ પડે, અમુક સમય પૂરતું છોડવું જ પડે ટૂંકમાં રાંધેલું. પછી એના રોગ જતા રહીએ, પછી એને ધ્યાન તો રાખવું જ પડે, એને નિર્જળા, એને લાંબા એટલા કરવા પડે, પછી એને ટૂંકમાં વધારે તો રો ફૂડ ઉપર જ રહેવું પડે, જે લોકોને રોગ નીકળી ગયા છે ને છતાંય. કારણ કે રાંધેલું ખાવાથી જ રોગ થાય છે, કારણ કે એ છે એ ડેડ ફૂડ છે, એનાથી આપણને કોઈ ફાયદો છે જ નહીં. એ મરી ગયેલું મૃત ભોજન છે, અને જે કાચું છે એ અમૃત ભોજન છે. એટલે એ આપણને ટૂંકમાં એમ કહું કે શું કહેવાય, કે એક બાફેલું બટેટું તમે લ્યો અને એક કાચું બટેટું લ્યો, બરાબર છે? તો બાફેલું બટેટું છે એ તમારે 1 દિવસ સારું રહેશે, ફ્રીજમાં રાખશો તો 2 દિવસ સારું રહેશે. અને કાચું બટેટું છે એને 2 મહિના સુધી કાંઈ નહીં થાય. મહિના દિવસ પછી ઉગી જશે ને તોય આપણે એનું શાક બનાવી શકશું ટૂંકમાં, એ ખાઈ શકીએ આપણે. પણ બાફેલું બટેટું છે એ તો 2 દિવસમાં એને પછી ફેંકી જ દેવું પડે, એ કોઈને ખાધા જેવું, ઢોરને ખાધા જેવું ન રહે ટૂંકમાં. એટલે કાચું ભોજન છે ને એ અમૃત ભોજન છે, એ આપણા પેટમાં જઈ અને આપણને નુકસાન નથી કરતું. પણ આ રાંધેલું છે ને એ મૃત ભોજન છે. પણ છતાંય આપણે રાત્રે એક ટાઈમ આપણે એમ કહેવાય કે ભાઈ ખાવાનું આપણે એટલું ઓલું હોય ચસ્કો, તો રાત્રે ખાઈ શકીએ છીએ. પણ તમારે વજન ઉતારવું હોય તો સવારનું આ સિસ્ટમ છે એ પ્રોપર ફોલો કરવી જ પડે. પછી બરવાડિયા રીનુબેન કહે છે હાય જાગુ દીદી, જય શ્રી કૃષ્ણ દીદી, હું ફ્રૂટ પર છું, 1 મહિનાનો ચાર્ટ બનાવ્યો છે. પહેલાં 66 હતો એન્ડ અત્યારે 63 થયો છે. ઓકે, 3 કિલો ઉતરો છે અને હજુ 10 kg મારે લોસ કરવો છે. અચ્છા એવું છે. અને હું 40 કલાકના નિર્જળા પણ કરું છું. 40 કલાકના નિર્જળા કરો છો? વાહ, સરસ, ખૂબ સરસ બેન. અને આ સિસ્ટમમાં બહુ જ મજા આવે છે. તમને ખૂબ જ થેન્ક યુ બેન, બહુ મોટું થેન્ક યુ કે છે. તો એના માટે બેન તમારો પણ બહુ મોટો આભાર. ખૂબ ખૂબ આભાર તમારો પણ. અને આઈ વિશ ગોડ તમારા ફેમિલીને હંમેશા હેલ્થ, વેલ અને હેપીનેસ સે ભરપૂર રાખે. અને તમારો ઇમ્પોર્ટન્ટ ટાઈમ અમારા મોટિવેશન માટે કાઢો છો, એ માટે આભાર.
તો થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. બસ હું મારી એક ફરજ છે એ ફરજ પૂરી કરું છું, કેમ કે મારો વેટ લોસ થયો છે અને હું 5 વર્ષથી આ સિસ્ટમ કરું છું અને મને કેટલી મજા આવે છે કે ન પૂછો વાત. તો હું મારો એક્સપિરિયન્સ શેર કરું છું અને ટાઈમ ખરેખર બહુ બિઝી શેડ્યુલમાંથી પણ હું ટાઈમ કાઢું છું ખરેખર, પણ મને મજા આવે છે એટલે, કારણ કે તમારા બધા જોડે વાતોચીતો થાય છે અને એકબીજાની આપણે વિચારોની આપલે થાય છે, સુખ દુઃખની વાતો થાય છે, તો મને પણ મજા આવે છે એટલે હું ટાઈમ કાઢી જ લઉં છું. હા, ક્યારેક ક્યારેક ટાઈમ નથી મળતો વિડીયો એડિટ કરવાનો કે મૂકવાનો, તો પણ સોરી એના માટે. પણ તમારા લોકોનો પ્રેમ અને લાગણી જોઈ અને બનતી બધી જ કોશિશ કરીશ કે હર હંમેશ તમારા બધા માટે હું ટાઈમ કાઢી અને આ રીતના ડેઈલી વિડીયો અપલોડ કરતી રહું. તો એના માટે તમારા બધાનો દિલથી આભાર. અને રીનુબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમારો ટૂંકમાં 3 કિલો વજન ઉતરી ગયો છે અને તમે તો રો ફૂડ ઉપર જ છો, એટલે તમારો વજન ઉતરશે જ, ફટાફટ ઉતરશે, ચિંતા ન કરો બેન. પછી રિધિબેન કે છે જય માતાજી, જય માતાજી. પછી મંજુબેન સવાણી કે છે કે જીંજરા એટલે શું બેન? તો જીંજરા એટલે બીજું કાંઈ નહીં, આપણે ઓલા કાચા ચણા હોય ને ખેતરમાં, ઓલા કાચા ચણા ન ઉપાડ્યા હોય એ જીંજરા, અમે એને જીંજરા કહીએ. તમે કદાચ તો શું કહેતા હોય ખબર નથી, પણ અહીંયા અમારે એને જીંજરા કહીએ, કાચા જીંજરા. પછી સવિતાબેન પટેલ કે છે ઓમ શાંતિ, હમણાં જ જોઈન થઈ છું, તમારું આખો દિવસનું રૂટીન કહેજો ને બેન. તો આખા દિવસનું રૂટીન તો બેન આગળથી તમારે વિડીયો જોવા પડશે, આગળથી મારા વિડીયા બધા ડેઈલી રૂટીનના છે એ જોજો. અને ટૂંકમાં ચેનલ ખોલજો એટલે એમાં આખા દિવસનું ડાયટનું રૂટીન ચાર્ટ, ચલો શું કહેવાય, ડાયટ ચાર્ટ એ રીતના લખેલું છે પોસ્ટર ઉપર, તો એ પણ તમે જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના સિસ્ટમ ચાલુ કરવી. પછી ગીતાબેન પટેલ કે છે થેન્ક યુ જાગુબેન. થેન્ક યુ ગીતાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને શક્ય હોય ગીતાબેન તો તમારા અવાજમાં આપણા બધા ફેમિલીના આપણા મેમ્બરોને સાંભળવું છે કે ગીતાબેન તમે 15 કિલો વજન ઉતાર્યું છે, તો તમે શું કર્યું, કેવી રીતના તમારું ડાયટ કર્યું. તો શક્ય હોય તો વિડીયો અથવા તો વોઇસ મેસેજ મને મોકલજો, જેથી કરીને હું આમાં મૂકીશ તો આપણા બધા પરિવારના બધા સાંભળી શકે કે તમને કેટલો ફાયદો થયો, કેટલા ટાઈમમાં થયો, તમે કેવી રીતના સિસ્ટમ કરી, શું શું તમે ચીટિંગ કરી, એ બધું તમે એમાં કહેજો, જેથી કરીને બધાને ખ્યાલ આવે એટલા માટે. પછી કિયાન લાખાણી નાઇસ કચરિયું છે જાગુ દીદી. અને કિયાન લાખાણી એટલે કે એ અમરીનબેન એમનું આઈડી છે, એમના દીકરાનું. એટલે હમણાં જ એનો ફોન આવ્યો હતો થોડીક વાર પહેલાં જ, અને બેન હજી સુધી આપણા વિડીયા તો ડેઈલી જોવે છે. એ કે એક દિવસ તમારો વિડીયો ન આવે ને તો મજા નથી આવતી, અને વિડીયો ફ્રી થઈ પથારીમાં પડ્યા રોજ વિડીયા જોઈએ છીએ અને એટલી મજા આવે છે. અને નેત્રી બોલે છે એ તો બહુ જ ગમે છે. બેન હારે સારી વાર વાત થઈ. અને પણ બેન કે મારો વજન તો છે પણ મેં હજી સિસ્ટમ ચાલુ નથી કરી, એટલા માટે કે એનીમાંથી ડર લાગે છે કે એનીમાં ક્યારેય કર્યો નથી, તો એના વિશે કે મારે તમને ખાલી પૂછવું છે કે એનીમાંથી કંઈ પ્રોબ્લેમ નહીં થાય ને. મેં કીધું બેન જરાય ચિંતા ન કરો, હું પોતે 5 વર્ષ ત્યાં કરું છું અને મારી આ નૈત્રી છે એને પણ ક્યારેક ક્યારેક એનીમાં દઉં છું, એટલે જરાય ચિંતા ન કરો, એનીમાંથી જરાય ડર ન રાખો, એકદમ નિર્દોષ છે એનીમાં. અને કર્યા પછી જ ખબર પડશે કે કેટલી મજા આવે છે એનીમાં કર્યા પછી. એટલે સારી એવી વાત થઈ બેન જોડે. બેન હજી સિસ્ટમ ચાલુ નથી કરી, પણ એ કે હવે હું કરીશ, એનીમાં ને બધું મંગાવવાનું કહેતા હતા, એટલે એવું છે. તો ખૂબ ખૂબ આભાર બેન તમારો પણ. અને બસ આ સાથે જ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.